જે નાસ્તિક છે એની વાત નથી કરતો, પણ જે આસ્તિક છે એ મતલબ પ્રભુ તરફ એના રાસ્તા લઈ જાય. રાસ્તા આપણો અલગ છે. ધ વેઝ ઓફ વર્શિપ ઇઝ ડિફરન્ટ, પણ જગા એક જ છે. બધાને જ ભગવાનને પામવાનું છે. કોઈ મસ્જિદ થ્રુ ગોતે છે, કોઈ મૂર્તિ થ્રુ ગોતે છે, કોઈ મંદિરો થ્રુ જાય છે, કોઈ દેરાસરો થ્રુ જાય છે. દરેક પણ રાસ્તો એક જ જગ્યાએ મળે છે, ભક્તિ. દરેક કોઈ ગોડ કહે છે, કોઈ અલ્લાહ કહે છે, કોઈ ભગવાન કહે છે, કોઈ શું કહે છે, કોઈ શું કહે છે, પણ છતાં બધાનું આખર તો ભગવાન જ છે. ડેફિનેશન એક જ નીકળે છે કે ભગવાન. અને એને જ ઉત્પત્તિ આપણે કરેલી છે. અને સાચો આપણે દુનિયામાં જે મોકલ્યો છે એની સાયકલિંગ જાળવવા માટે, દુનિયા જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી સાયકલિંગ જાળવવા માટે આપણે દુનિયા મોકલ્યા છે. પણ આપણને એક ધર્મ બતાવ્યો. એ ધર્મ માનવ ધર્મ છે. દરેક ધર્મોમાં, દરેક સંતોમાં માનવ ધર્મ જ સાચો ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી ભાઈઓ. તો હું એમાં માનું છું, એકતા માનું છું. અને મુસ્લિમ કોઈ અલગ નથી, હિન્દુ કોઈ અલગ નથી. બધા એક દ્રાવિડ અને આર્યનની પ્રજા છે. આપણે બધા એક જ છીએ, કોઈ અલગ નથી. કોઈમાં એવું હોય કે પીળું ફૂલ હોય, કોઈમાં ગ્રીન ફૂલ હોય, કોઈમાં અલગ ડિફરન્ટ કલરના ફૂલ હોય, તો મને બતાવો આ ખૂન ક્યાંથી આવ્યું? કારણ કે અમે વંશ એક જ છીએ. એ જ આર્યન અને દ્રાવિડનો વંશ છીએ, બીજો કોઈ નથી. અને સંતો રિસ્પેક્ટના ખાतिर સંતોને આપણે માનવા જોઈએ, સંતોને રિસ્પેક્ટ આપવો જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ. એ સાચો ધર્મ છે. કારણ કે સંતો એક એવી જગ્યાએ પહોંચેલા હોય છે કે તમને સાચી રીતે ગાઈડલાઈન આપે, સાચી રીતે માર્ગદર્શન આપે. એ સાચું ધર્મ છે. અને ત્યાંથી બધું મળવાનું છે. કારણ કે ધર્મ બધું એમના પાસે સંગ્રહેલું છે, ત્યાંથી આપણે બધું લેવાનું છે. હું મારી દીકરીઓને આશીર્વાદ આપવા આવ્યું છું. અને એમને જીવન સુખી રહે, એમનો સંસાર સુખી રહે, એમને ફલે ફૂલે, દરેક એમની સારી આશાઓ ઉપર પાણી ન ભરે, દરેક સારી આશાઓ અને ઉમ્મીદો છે એ ભર આવે, એના માટે હું આપને આશીર્વાદ આપ્યો છું. અને મારી તરફથી એક નાનું દાન એ લોકોને કન્યાદાન આપવામાં આવ્યું છે. હું દાદા દિનેશભાઈ સાહેબને રિક્વેસ્ટ કરું છું કે આ દાન મારા તરફથી ફૂલની તો ફૂલની પાર્ટી અને એ લઈએ. હું તમને દરેકના આશીર્વાદ અને આપણા મહારાજશ્રીઓને આશીર્વાદ લઈને મારો પ્રવચન પૂરું કરું છું. જે એમનો સમય કિંમતી ફાળ્યો એ બદલ બાપા સીતારામ પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને બદ્રે આલમજી સાહેબ, મારે તમને એક ખાસ કહેવું છે કે હું આ જે કાર્યક્રમ દર વર્ષે કરું છું ને, એમાં મને મુસ્લિમ ભાઈનો જ મોટો સહકાર છે દોસ્તો. સાચો આભાર તો મારે દિનેશભાઈનું કરવું જોઈએ કે સાચી જે